નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 3ની રીડ 2 જોઈશું. મિત્રો, શોર્ટ મેડિટેશન નંબર 1. Make yourself comfortable and close your eyes. કમ્ફર્ટેબલ એટલે કે પોતાની જાતને આરામદાયક સ્થિતિમાં લાવો અને એન્ડ ક્લોઝ યોર આઈઝ આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. તમને જે શબ્દ શાંતિ આપે એટલે જે શબ્દ સાંભળીને તમને એવું લાગે કે શાંતિનો અનુભવ થાય તેવો શબ્દ પસંદ કરો. હાર્મોની સાનુકૂળતા. ટ્રન્ક્વિલિટી માનસિક સ્વસ્થતા માનસિક શાંતિ. સિરેનિટી ગંભીરતા. પીસ શાંતિ. રિલેક્સ રાહત. તો મિત્રો, આ સાનુકૂળતા, માનસિક શાંતિ, ગંભીરતા, શાંતિ, રાહતમાંથી તમને જે શબ્દથી શાંતિનો અનુભવ થતો હોય તે શબ્દ પસંદ કરો. મેડિટેટ ઓન યોર chosen word. તમે જે શબ્દ પસંદ કર્યો છે તે શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો, ચિંતન કરો. Visualize a scene that tie in with the word or build up a mental image that illustrate the word. આ શબ્દ સાથે સંકળાયેલા દ્રશ્યોની તમે કલ્પના કરો. You can also spend some time imagine what it would feel like if you experience the harmony of tranquility inside yourself. મિત્રો, તમે એક શબ્દ પસંદ કરવાનો છે જે શબ્દથી તમને શાંતિનો અનુભવ થાય. ત્યારબાદ તે પસંદ કરાયેલા શબ્દ પર તમારે કલ્પના કરવાની છે, ઇમેજિનેશન કરવાનું છે. આ શાંતિ શબ્દ સ્પષ્ટ કરતી હોય, આ શબ્દ શાંતિ સ્પષ્ટ કરતું હોય કે અનુભવ કરાવતું હોય તેવું માનસિક ચિત્ર ઊભું કરવાનું છે. જો તમે તમારી અંદર સંવાદિતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એવી કલ્પના કરવામાં પણ થોડો સમય તમારે કાઢવાનો છે. ઓપન યોર આઈઝ અગેન. ત્યારબાદ ફરી તમારી આંખો ખોલી દો. બીજું છે શોર્ટ મેડિટેશન 2. Pick a material such as a dress fabric, a stone, a piece of wood or anything else that appeal to. મિત્રો, ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે તમને ગમે તે કોઈ પણ એક પદાર્થ લો. With your eyes closed, explore the texture of this material. આંખો બંધ કરીને આ પદાર્થની રચના કેવી છે તે સ્પર્શ કરી તપાસો. Spend at least 2 minutes doing this. આમ કરતાં લગભગ 2 મિનિટ જેટલી પસાર કરો. ત્યારબાદ શોર્ટ મેડિટેશન 2માં બીજું છે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. તમારા મગજને ઓક્સિજન આપો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our brain or only breathe in shallow way, using only the top part of our lung in order to dip your breathing and get oxygen all the way up into the brain. Again, do the following exercise for 2 minutes. તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે એ રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી એ જ છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણા
ફેફસાંનો માત્ર ઉપરના ભાગનો જ ઉપયોગ કરીએ, ક્યાં તો શ્વાસ રોકી રાખીએ છીએ અથવા ઉપર છેલ્લા શ્વાસ લેવા ટેવાયેલા છીએ. ઊંડા શ્વાસ લઈને ઓક્સિજન છેક મગજ સુધી અંદર પહોંચતો કરવા 2 મિનિટ નીચેના મહાવરા કરો. Rub both your hands together for a moment to create energy. મિત્રો, એકાદ ક્ષણ માટે ઉર્જા પેદા કરવા તમારા બંને હાથની હથેળીઓ ઘસો. Place your palm one on top of the other on the area just below your navel. નાભીના નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. Breathing consciously into your belly, making your palm raise every in-breath. દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો. Imagine breathing oxygen into your brain. તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યો છે તેવી કલ્પના કરો. ધ ક્રાઉન પુલ. શ્વાસને ઉપરની તરફ ખેંચવો. When we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે મગજના ખોપરીના હાડકામાં અતિ સૂક્ષ્મ જેવી હલનચલન થાય છે, જેને પરિણામે કરોડ અને ખોપરીના એટલે કે મગજના ભાગમાં મગજ તથા કરોડમાં થતો સ્ત્રાવ છૂટી થવા લાગે છે. When tense or upset and don't breathe deeply enough, this can result in bone in skull become slightly stuck together so that the fluid cannot circulate properly. મિત્રો, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, અશાંત હોઈએ છીએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લેતા નથી, જેને પરિણામે મગજમાં એટલે કે ખોપરીના ખોપરીના જે હાડકાં હોય છે તે સહજ રીતે ચોંટી જાય છે, જેથી પ્રવાહી યોગ્ય રીતે વહી શકતું નથી કે એટલે કે ફરી શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in positive way. ઉપર તરફનું ખેંચાણ એટલે કે ક્રાઉન પુલ મગજ તથા કરોડને લગભગ સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach as well as helping you think clearly. મિત્રો, તે તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરે છે તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે અને તમને સ્વસ્થ રીતે વિચારવા પણ મદદ કરે છે. Place both of your hands with your fingers like thumbs on top of your head so that little fingers are touching your hairline at the front. તમારી ટચુકડી આંગળીઓ આગળના ભાગે વાળની કોરને અડે તે રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ભાગ ઉપર રાખો. Firmly press down on to your scalp and pull your finger away from the middle line. Combine outward with each hand. તમારા તલકા પર જોરથી દબાવો અને બંને હાથે બહારની તરફ વાળ ઓળતા હો તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. Now place your hand in the same way
higher up on the middle line on the head and repeat the procedure. હવે માથાના મધ્ય ભાગમાં થોડીક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા જે કરી તે ફરીથી પુનરાવર્તન કરો. Now place a hand even the further back on your head towards the ground and repeat the procedure. ફરી એકવાર તમારા હાથને હજુ એ માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા ફરીથી રિપીટ કરો. Mental quick fix. Put on some music you like and dance through the room. તમને ગમતું સંગીત ચાલુ કરો અને રૂમમાં નાચો. This creative activity exercise the right side of the brain and help rebalance your brain. આ સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગને કવાયત પૂરી પાડે છે અને તમારું મન ફરીથી સંતુલિત થઈ જાય છે. Get a fish tank and watch the fish swim around the loudly. This allows your mind to calm down. એક માછલી ઘર લો અને નિરાંતે તરતી માછલીઓને જોયા કરો, નિહાળો. આ તમારા મનને શાંત પાડશે. Write down all your worries, putting them on the piece of paper. Get them out of your brain. Write down all your worries, putting them on a piece of paper. Get them out of your head. મિત્રો, તમારી તમામ ચિંતાઓ એક કાગળ પર કાઢતા તે તમારા મનમાંથી નીકળી જશે. Get out into a nature and walk. કુદરતમાં નીકળો અને ચાલો. Concentrate on what is right now rather than what might happen tomorrow. આવતીકાલે શું થશે તેની ચિંતા કરવાને બદલે અત્યારે સારું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. Sing in the bath and use the shampoo bottle as a microphone. મિત્રો, શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં ગાવો. Nobody is perfect and who want to be a nobody? Mistakes are okay. કોઈ વ્યક્તિ પૂર્ણ નથી અને પૂર્ણ કોણ બનવા માંગે છે? ભૂલ તો થાય છે. Delete the phrase I can't from your vocabulary. It is not constructive and block your view of possible solution. હું નહીં કરી શકું એવા શબ્દને તમારા શબ્દકોશમાંથી બહાર કરી દેવો, ડિલીટ કરી દેવો, રદ કરો. એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલ તમારી દ્રષ્ટિને અવરોધે છે. Write a few lines with your other hand. This rebalance the two hemispheres of the brain. તમારા બીજા હાથથી થોડાક વાક્ય લખો. આ પ્રવૃત્તિ તમારા મગજના બે અર્ધ ભાગને પુનઃ સંતુલિત કરશે. Expect to be lucky. તમે તમારી જાતને લકી સમજો, ભાગ્યશાળી સમજો.